તો અત્યારના હાલના મહત્વના સમાચાર બગદાણા નવનીત બાલદિયા પર હુમલાના મામલામાં માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ આહિર એસઆઈટી સમક્ષ હાજર થયો હતો। આ મામલામાં બનેલી એસઆઈટીએ નિવેદન નોંધાવવા માટે જયરાજ આહિરને બોલાવ્યો, જે બાદ તે ભાવનગર રેન્જ આઈજી કચેરી પહોંચ્યો। સોમવારે ફરિયાદી નવનીત બાલદિયાની એસઆઈટી દ્વારા સતત 3 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી, જેમાં તેમણે જયરાજ આહિર વિરુદ્ધ 15 જેટલા પુરાવા સોંપ્યા હોવાનો દાવો કર્યો। આ કેસની શરૂઆતમાં તપાસ કરનારા બગદાણા પોલીસ મથકના તત્કાલીન મહિલા પીઆઈ ડીવી ડાંગર અને અન્ય એક પીઆઈને પણ એસઆઈટીએ પૂછપરછ માટે તેડાવ્યા હતા। આ વિવાદની શરૂઆત મુંબઈમાં આયોજિત માયાભાઈ આહિરના એક લોક ડાયરાથી થઈ હતી। આ કાર્યક્રમમાં માયાભાઈએ યોગેશ સાગરને બગદાણા આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી કહ્યા હતા। નવનીત બાલદિયાએ ફોન કરી અને સ્પષ્ટતા કરી કે આશ્રમમાં આવું કોઈ પદ નથી। માયાભાઈએ ભૂલ સ્વીકારી અને માફી માંગી, પરંતુ ત્યારબાદ નવનીત બાલદિયા પર 29મી ડિસેમ્બરની રાત્રે 8 જેટલા શખ્સોએ પાઇપ અને ધોકા વડે હિંસક હુમલો કર્યો હતો। નવનીત બાલદિયાએ આક્ષેપ કર્યો છે કે માયાભાઈએ માફી માંગી તે તેમના પુત્ર જયરાજને પસંદ ન પડતા તેણે આ હુમલાનું ષડયંત્ર રચ્યું હતું। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અરવિંદ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અરવિંદ, જે આખો કેસ છે જયરાજ આહિર વિરુદ્ધ, તેને લઈ અને શું અપડેટ અત્યારે હાલ સામે આવી રહી છે? ચોક્કસથી ધ્વનિ, જે પ્રમાણે બગદાણાના કોળી યુવક નવનીત બાલદિયા ઉપર જે હુમલાની ઘટના બની હતી અને સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા। કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યા બાદ સરકાર દ્વારા એસઆઈટીની રચના કરી અને આ કેસ એસઆઈટી દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે 2 દિવસ પહેલા જે નવનીત બાલદિયાને નિવેદન માટે એસઆઈટી દ્વારા બોલાવવામાં આવ્યો હતો, તે સમયે તેણે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સામેના જે 15 જેટલા પુરાવા છે તે એસઆઈટી સમક્ષ રજૂ કર્યા હતા અને તેને મીડિયા સમક્ષ પણ નિવેદન આપ્યું હતું કે આ હુમલાની ઘટનામાં જયરાજ આહિર જ સામેલ છે। આ સમગ્ર ઘટનાને લઈને જે નવનીત બાલદિયાએ જયરાજ આહિર ઉપર આક્ષેપ કર્યા છે તેને લઈને એસઆઈટીની ટીમ દ્વારા જયરાજ આહિરને આજે 5 વાગે હાજર થવા માટેનું સમન્સ આપ્યું હતું, જેને લઈ બરોબર 5 વાગે જયરાજ આહિર રેન્જ આઈજી કચેરી ખાતે એસઆઈટી સમક્ષ પોતાનું નિવેદન નોંધાવવા માટે આવી પહોંચ્યો છે। હાલ જયરાજ આહિરનું એસઆઈટી દ્વારા નિવેદન લેવામાં આવી રહ્યું છે। આભાર અરવિંદ, સમગ્ર માહિતી આપવા બદલ।